નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌર્યદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 10મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 10મી ગાથા, એનો અન્વયાર્થ, એની ટીકા, ભાવાર્થ અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. બીજા વિશેષ અંશ આપણે હવે લઈએ છીએ. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 10મી ગાથામાં અહીંયા દ્રવ્યનું લક્ષણ જણાવ્યું. દ્રવ્ય છે તે સતલક્ષણવાળું છે, ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણવાળું છે, ગુણ પર્યાયના આશ્રયરૂપ લક્ષણવાળું છે. અને એ વાત સર્વજ્ઞ ભગવાને કહી છે. પછી આ ત્રણેય પ્રકાર, સતલક્ષણ, ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ અને ગુણ પર્યાય લક્ષણ, એનો વિસ્તાર ટીકામાં આવ્યો. અને સાથે એ વાત પણ આવી કે એ ત્રણેયને અવિનાભાવી સંબંધ છે. એટલે જ્યારે એકની વાત કરીએ તો એમાં બીજા બેની વાત આવી જાય છે. 3 લક્ષણમાંથી કોઈ પણ એકની વાત કરતા એમાં બીજા 2 લક્ષણની વાત સમાય છે. એટલે પછી ભાવાર્થમાં ટૂંકાણમાં એમ કહી દીધું કે દ્રવ્યના 3 લક્ષણો છે અને તેને અવિનાભાવી સંબંધ છે. આનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણા ન્યાય સમજાવ્યા અને ઘણી પ્રયોજનભૂત વાત કરી. તો ગુરુદેવના પ્રવચનમાંથી વિશેષ વાત આજે આપણે લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ 1, પાના નંબર 72. એમાં ભાવાર્થની અંદર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે દ્રવ્યનું લક્ષણ સત્તા છે. કોઈ હુકમ કરે એ સત્તાની અહીં વાત નથી, પણ સત્તા એટલે હોવાપણાની વાત છે. સત્તા એટલે હોવાપણું, અસ્તિત્વને કારણે સત્તા છે. અસ્તિત્વ નામનો ગુણ છે એ દરેક દ્રવ્યમાં રહ્યો છે અને તે હોવાપણાને જણાવે છે. જે પદાર્થો છે એના અસ્તિત્વને એ સત્તા દર્શાવે છે. એટલે અસ્તિત્વ નામનો ગુણ છે તે હોવાવાળા પદાર્થને જણાવે છે. અને બીજું લક્ષણ, આ સત લક્ષણની વાત થઈ, હવે બીજું લક્ષણ ઉત્પાદ વ્યય ધ્રુવ છે. ઉત્પાદ વ્યય ધ્રુવ છે કેમ કે કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્ય નિત્ય અનિત્યપણે રહેલો છે. એટલે નિત્યપણું છે તે ધ્રુવ છે અને અનિત્યપણું છે તે તેનામાં આવતા એનું પલટવું, એટલે કે એની નવી નવી અવસ્થાઓ થવી, એ ઉત્પાદ અને વ્યય છે. એટલે દ્રવ્યનું આ બીજું લક્ષણ ઉત્પાદ વ્યય ધ્રુવ છે. દરેક પદાર્થમાં ઉત્પાદ વ્યય ધ્રુવ એક સમયમાં છે. ઉત્પાદ વ્યય ધ્રુવ એક સમયમાં છે. જે સમયે પૂર્વની પર્યાય, પહેલાની અવસ્થાનો વ્યય છે એ જ સમયમાં નવી પર્યાયનો ઉત્પાદ છે. અને ધ્રુવપણે દ્રવ્ય કાયમ ટકીને રહે છે. એટલે દરેક પદાર્થમાં ઉત્પાદ વ્યય ધ્રુવ એક સમયમાં છે
પણ આ વાત સર્વજ્ઞના જ્ઞાનમાં આવે એ સિવાય બીજા કોઈને એ વાત જ્ઞાનમાં સીધી જણાય એમ બને નહીં. એ વાત સર્વજ્ઞ સિવાય બીજો કોઈ જણાવી શકે નહીં, કેમ કે જેણે પ્રત્યક્ષ જાણ્યું છે એ જ જણાવી શકે. એટલે બીજાઓ બધા જે જાણે છે એ તો સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે માટે જાણે છે. છદ્મસ્તના જ્ઞાનમાં એક સમયની વાત આવી શકે નહીં એમ સમંત ભદ્રાચાર્ય કહ્યું છે. સર્વજ્ઞે જાણ્યું છે માટે ઉત્પાદવે ધ્રુવ છે એમ નથી. સર્વજ્ઞ ભગવાને તો જાણ્યું કે દરેક પદાર્થમાં ઉત્પાદવે ધ્રુવ છે, પણ કાંઈ એમણે એ ઉત્પાદવે ધ્રુવનું સ્વરૂપ બનાવ્યું છે એમ નથી. એમણે કાંઈ દ્રવ્યો બનાવ્યા છે એમ નથી. એમણે કાંઈ દ્રવ્યની અંદર આ ઉત્પાદવે ધ્રુવની રચના કરી છે એવું કાંઈ નથી. અથવા તો એ ઉત્પાદવે ધ્રુવને સર્વજ્ઞ ભગવાન કોઈ રીતે કંટ્રોલ કરી રહ્યા છે, એને કાબુમાં રાખી રહ્યા છે, એનું નિયમન કરી રહ્યા છે એવું પણ નથી. સર્વજ્ઞ ભગવાને વસ્તુ સ્વરૂપને જેમ જાણ્યું છે તેવી જ રીતે પ્રકાશ્યું છે, જેમ છે તેમ પ્રકાશ્યું છે. એટલે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં વાત આવી છે કે દ્રવ્યનું સ્વરૂપ ઉત્પાદવે ધ્રુવાત્મક છે. આગળ કહે છે કે બીજા દ્રવ્યો નિમિત્ત છે માટે ઉત્પાદ થયો છે એમ નથી. બીજા દ્રવ્યોને કારણે પહેલા દ્રવ્યની અંદર કાંઈ ફેરફાર થયો છે અથવા તો પહેલા દ્રવ્યનું પરિણમન થયું છે, એની અવસ્થા બદલાઈ છે એમ નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર રીતે પોતાનું પરિણમન કરે છે, કેમ કે એમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે. એટલે એ દ્રવે છે તો એની નવી નવી અવસ્થાઓ થાય છે, એની પર્યાયો બદલાય છે. એટલે એ દ્રવ્યનું પર્યાય રૂપે પલટવું, પર્યાય રૂપે બદલવું થયા જ કરે છે. એને ન તો કોઈ રોકી શકે કે ન તો એમાં કોઈ ફેરફાર કરી શકે, કેમ કે એ દ્રવ્યમાં રહેલા ગુણને કારણે છે. અને આવો આ દ્રવ્યત્વ નામનો ગુણ 6 પ્રકારના દ્રવ્યમાં રહેલો છે. એ ગુણ સામાન્ય ગુણ છે, એટલે બધા દ્રવ્યોમાં રહ્યો છે. જેવી રીતે અસ્તિત્વ ગુણ સામાન્ય છે અને એ બધા દ્રવ્યોમાં રહ્યો છે, એવી જ રીતે આ દ્રવ્યત્વ ગુણ છે તે પણ સામાન્ય છે અને બધા દ્રવ્યમાં રહ્યો છે. એટલે અસ્તિત્વ ગુણ દ્વારા 6 દ્રવ્યોની પ્રસિદ્ધિ થાય છે. એટલે કે અસ્તિત્વ કહો કે સત્તા કહો, એ હોવાપણે છે, એ સત છે, તો એના દ્વારા દ્રવ્યનો ખ્યાલ આવે છે. એટલે દ્રવ્યનું લક્ષણ સત કહ્યું. એવી જ રીતે દરેક દ્રવ્યમાં આ દ્રવ્યત્વ નામનો ગુણ છે. એટલે દરેક દ્રવ્યના એવા ઉત્પાદ વેદ છે, એટલે કે એમાં પરિણમન થાય છે અને દ્રવ્ય ટકીને રહે છે. દ્રવ્યત્વ ગુણને કારણે એનું પરિણમન છે, એ દ્રવ્ય છે અને સાથે એ પોતે ટકીને રહ્યો છે. એટલે આ બીજા ગુણને કારણે એનું આવું ઉત્પાદ વ્યય એટલે કે પલટવું થાય છે અને ધ્રુવપણે તો એ કાયમ રહ્યો છે. એટલે આ ઉત્પાદ વ્યય ધ્રુવ છે એ પણ દ્રવ્યનું લક્ષણ છે. અને દ્રવ્યનું ત્રીજું લક્ષણ જે કહ્યું કે ગુણ અને પર્યાય, એની વાત કરી તો એમાં પણ એમ જ છે કે જ્યારે દ્રવ્ય કહીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ, અને ગુણોનો સમૂહ છે એટલે કે એ ગુણોને ધારી રાખનારું જે છે તે દ્રવ્ય છે. ગુણોનો સમૂહ એટલે દ્રવ્ય. અને ગુણો રહ્યા છે તો પછી ગુણો કાંઈ કુટસ્થપણે તો રહ્યા નથી, એટલે ગુણોનું પરિણમન પણ છે. ગુણોનું પરિણમન છે તો એની પણ પર્યાય બદલાય છે. એટલે એ રીતે ગુણ અને પર્યાય, ગુણ અને પર્યાય એનો જે
આધાર છે તે દ્રવ્ય છે. એટલે ગુણ પર્યાયને પણ લક્ષણ કહેવામાં આવ્યું. એટલે આ રીતે દ્રવ્યના 3 લક્ષણની વાત લીધી અને એમાં અહીંયા વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે આ ઉત્પાદ વ્યય ધ્રુવ, તો એમાં એ ઉત્પાદ થયો, નવી પર્યાય થઈ, તો એ કોઈ બીજા દ્રવ્યને કારણે નથી. બીજા દ્રવ્યો નિમિત્ત છે માટે ઉત્પાદ થયો છે એમ નથી. એનું પરિણમન છે એટલે નવી પર્યાય થઈ છે. હવે અહીંયા આગળ કહે છે કે નાનામાં નાના કાળમાં ઉત્પાદ વ્યય ન હોય તો અસંખ્ય સમયે પણ આ ઉત્પાદ વ્યય દેખાય છે તે ન હોય. જો છદ્મસ્તને આ ઉત્પાદ વ્યય જણાય છે, એટલે કે પર્યાય બદલાય છે એ છદ્મસ્તને જણાય છે, પણ એને જે દેખાય છે એ પર્યાય બદલાઈ, અવસ્થા બદલાઈ, એ છદ્મસ્તને દેખાય છે, તો એને તો અસંખ્ય સમયનો જે ફેરફાર છે તે જણાય છે, એ એને દેખાય છે. એક સમયમાં થયેલો ફેરફાર છદ્મસ્તને જણાતો નથી. અસંખ્ય સમયમાં વસ્તુની જે પર્યાય બદલાય, દ્રવ્યની પર્યાય બદલાય, એની અવસ્થા બદલાય છે, એને છદ્મસ્ત જાણે છે, દેખે છે. પણ એવું બદલવું, એવું પલટવું, એવી પર્યાય નવી નવી થવી, એને માટે અસંખ્ય સમયની જરૂર નથી. એ બદલવું તો દરેક સમયે થાય છે. જો દરેક સમયે એવું બદલવું ન થતું હોય તો પછી અસંખ્ય સમયે પણ એવું બદલવું થાય નહીં. એ વાત ગુરુદેવે અહીંયા સમજાવી છે. ગુરુદેવ કહે છે કે નાનામાં નાના કાળમાં ઉત્પાદ વ્યય હોવો જ જોઈએ. જો નાનામાં નાના કાળમાં એટલે કે એક સમયમાં ઉત્પાદ વ્યય ન હોય તો અસંખ્ય સમયે પણ આ ઉત્પાદ વ્યય દેખાય છે તે ન હોય. જો અસંખ્ય સમયે ઉત્પાદ વ્યય છે તો નાનામાં નાના કાળમાં પણ ઉત્પાદ વ્યય હોવો જોઈએ. અહીંયા 73મા પાના ઉપર 5મી લીટીમાં શું કહે છે અહીંયા કે જો અસંખ્ય સમયે ઉત્પાદ વ્યય છે એ છદ્મસ્તને દેખાય છે, તો એને તર્ક દ્વારા એ વાતને પણ નક્કી કરવી જોઈએ કે અસંખ્ય સમયમાં આટલો બદલાવ થયો છે, તો એ અસંખ્ય સમયના અડધા ભાગમાં પણ થોડો બદલાવ થયો હશે. એ અસંખ્ય સમયમાં આટલો બદલાવ થયો છે તો અસંખ્ય સમયના પા ભાગમાં પણ એ કાંઈક બદલાવ થયો હશે, અને અસંખ્ય સમયમાં જો આટલો બદલાવ થયો છે તો એક સમયમાં પણ કાંઈક બદલાવ તો થયો હશે. આમ એ પોતે તર્ક દ્વારા એને સમજી શકે. એટલે ગુરુદેવ કહે છે કે જો અસંખ્ય સમયે ઉત્પાદ વ્યય છે તો નાનામાં નાના કાળમાં એટલે કે એક સમયમાં પણ ઉત્પાદ વ્યય હોવો જોઈએ. તો અહીંયા આગળ 73મા પાના ઉપર 5મી લીટીમાં કહે છે કે આમ એક સમયમાં થાય છે, એટલે કે ઉત્પાદ વ્યય એક સમયમાં થાય છે, તે પોતાની સર્વજ્ઞતાને જણાવે છે. જ્યારે એવો સ્વીકાર થાય છે તો એ સ્વીકાર એટલે કે જે સર્વજ્ઞ ભગવાનને જે પ્રત્યક્ષ જણાયું છે એનો પોતાને સ્વીકાર થયો. એટલે બીજી રીતે કહીએ તો એ પોતાની સર્વજ્ઞતાને જણાવે છે. પ્રત્યક્ષ જેને એવો સ્વીકાર થયો છે એમણે તો સર્વજ્ઞતા પ્રગટ કરી છે, પણ જેને એવો પ્રત્યક્ષ સ્વીકાર નથી પરંતુ એ તર્ક દ્વારા સમજે છે અને સર્વજ્ઞ ભગવાનની વાણીમાં એ પરમ સત્ય પ્રકાશ્યું છે માટે પણ એનો સ્વીકાર થયો છે, તો એવો જીવ સર્વજ્ઞતા પ્રગટ કરવા વાળો જ છે. હવે આગળ કહે છે પલટનપણું એટલે પલટવું, પલટનપણું થવું, બદલાવું, એવો સ્વભાવ વસ્તુનો ન હોય તો પલટનપણાનો અભાવ થાય. વસ્તુનો એવો સ્વભાવ હોય નહીં કે એ બદલાય,
તો પછી એ બદલવાનો અભાવ થાય, એ કાંઈ બદલાય નહીં, પલટનપણાનો અભાવ થાય. અને એમ થતાં જગતમાં કોઈ કાર્ય બને નહીં. કેમ કે આ પલટવું થયું એ કાર્ય થયું છે. દ્રવ્ય પોતે દ્રવ્યત્વ ગુણને કારણે પરિણમે છે, તો એ પરિણમવું એ દ્રવ્યનું કાર્ય છે. અને એવું કાર્ય થતાં એની અવસ્થા બદલાઈ એટલે પર્યાય બદલાઈ એટલે એવું પલટવું થયું. તો એવું પલટવું જો ન હોય તો એનો અર્થ તો એ થયો કે કોઈ કાર્ય થયું નથી. અને કોઈ પણ દ્રવ્યનું જો પલટવું થાય જ નહીં, કોઈ પણ દ્રવ્યનું જો પલટવું થાય જ નહીં તો જગતમાં કોઈ કાર્ય બને નહીં. શાંતિથી વિચાર કરવા જેવું છે. પરમાણુનું પલટવું પણ થઈ રહ્યું છે, સ્કંધ છે એનું પણ પલટવું થઈ રહ્યું છે. અને એવું પલટવું તો આપણે હંમેશા જોઈ રહ્યા છીએ, પણ ક્યારેય આપણે એવો વિચાર નથી કર્યો કે જો આ પલટે નહીં તો શું થાય, એ બદલાય નહીં, એની અવસ્થા બદલાય નહીં તો શું થાય, જીવની અવસ્થા બદલાતી ન હોય તો શું થાય, પૂતગળ પરમાણુઓ જે છે એની અવસ્થા બદલાતી ન હોય તો શું થાય, સ્કંધની અવસ્થા બદલાતી ન હોય તો શું થાય. તો જગતનું આવું સ્વરૂપ રહી શકે જ નહીં. અને મોટો વિપ્લવ થાય, જગતનો ખરેખર જોવા જઈએ તો નાશ થાય. કેમ કે પલટવું જે છે એ પલટવામાં જ દરેક દ્રવ્યનું પરિણમન સમાયેલું છે. જીવ દ્રવ્ય ચેતન છે તો એ જ્ઞાન સ્વભાવે પરિણમે છે, તો એ જ્ઞાન કરે છે. અને જીવ દ્રવ્ય જો જ્ઞાન ન કરે, એવું જ્ઞાનરૂપ કાર્ય થાય જ નહીં તો શું થાય. એટલે શાંતિથી વિચાર કરવો કે કાર્ય જગતમાં થાય જ, જગતમાં કાર્ય થાય છે એટલે પલટવું થાય છે, એટલે કે પર્યાયનું બદલવું થાય જ છે. એ પછી બદલવું ગુણનું હોય કે વસ્તુનું દ્રવ્યનું સમગ્ર રીતે પલટવું હોય, પણ એવું પલટવું, એવું કાર્ય થવું તો થાય જ છે. ગુરુદેવ કહે છે કે પલટનપણું થવું એવો સ્વભાવ વસ્તુનો ન હોય તો પલટનપણાનો અભાવ થાય. અને એમ થતાં જગતમાં કોઈ કાર્ય બને નહીં. દરેક દ્રવ્યમાં પલટનપણું છે અને તે એક સમયમાં છે એમ સિદ્ધ થાય છે. તે ઉત્પાદ વ્યય પોતાથી છે, પરથી નથી એમ માને તો પરથી ભિન્નતા થયા વગર રહે નહીં. જગતમાં દરેક પદાર્થનું એવું પલટવું થાય છે એટલે એના એવા ઉત્પાદ વ્યય છે, એ પર્યાયો છે, પર્યાયો બદલાય છે. અને એ પરથી થતું નથી એમ જો એ માને છે, પલટવું જે થાય છે તે પોતાથી જ છે પરંતુ પરથી થતું નથી એમ માને તો પછી પરથી ભિન્નતા થયા વગર રહે નહીં. કેમ કે એમાં પોતાનું પલટવું જે થઈ રહ્યું છે એનો એને વિચાર કરવાનો છે. હું ભગવાન આત્મા છું અને મારું બદલવું થાય છે, મારી પર્યાયમાં જે ફેરફાર થઈ રહ્યા છે એ બીજાના કારણે નથી, પરને કારણે એ ફેરફાર નથી, પરંતુ એ મારું પલટવું મારા કારણે જ છે. એમ જ્યારે માનવામાં આવે તો પછી પર તરફનો રાગ તૂટી જાય છે, પર તરફ દ્વેષ થતો નથી, પર સાથે એકત્વ થતું નથી, પરમાં મમત્વ થતું નથી. એમ એને પરથી ભિન્નતા થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે જ્યારે એ એમ માને છે કે આ પોતાની અંદર થઈ રહેલા ઉત્પાદ વ્યય છે તે પરથી નથી, એ પરથી નથી, જ્યારે એમ એને માન્યું તો પછી એ પરથી ભિન્ન થયા વગર રહેવાનો જ નથી, એ પરથી ભિન્ન થશે જ. અને પરથી ભિન્નતા થઈ એટલે સર્વજ્ઞતા થયા વગર રહે નહીં. પરથી જુદો થયો, ભેદ જ્ઞાન થયું એટલે પછી પોતે પોતાના સ્વભાવ તરફ વળી જશે. હવે એને એનો ઉપયોગ જે પરમાં રહ્યો હતો એ ઉપયોગને પરમાં રહેવાનું કોઈ કારણ જણાતું નથી, એટલે એ ઉપયોગને સ્વ તરફ વાળશે. પરથી ભિન્નતા થઈ,
પર જે છે એ બધું પોતાથી જુદું છે, પોતાને કોઈ રીતે એ ઉપયોગી કે બિનઉપયોગી, નુકસાન કરતા કે લાભ કરતા નથી. એમ એ પરથી જુદો થાય છે. પર સાથે પોતાને કાંઈ કરવા પણ નથી, પર પોતાનામાં કાંઈ કરતું નથી. આમ જ્યારે એને વસ્તુ સ્વરૂપ સમજાઈ જાય છે, એવું વસ્તુ સ્વરૂપ સમજાઈ જતા પછી એને ભેદ જ્ઞાન થાય છે. એટલે જે ઉપયોગ પરમાં રહેતો હતો, જે ઉપયોગ પરમાં વ્યસ્ત રહેતો હતો, ત્યાં રહીને રાગ દ્વેષ કરતો હતો, હવે એ જ ઉપયોગ સ્વ તરફ વળી જાય છે, અને સ્વ તરફ વળે છે તો સમ્યક દર્શન થાય છે. અને પછી વધારે ને વધારે સ્વ તરફ વળતા પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે. એટલે એમાં જ એ એકાગ્રતાનો વિશેષ પુરુષાર્થ કરે છે. સ્વરૂપમાંથી આવતા શાંતિ, આનંદ, સુખનો અનુભવ કરે છે, અને એમ કરતા કરતા એનો ઉપયોગ સ્વમાં સ્થિર થઈ જાય છે. એટલે કેવળ જ્ઞાન થાય છે, અને એમ એ સર્વજ્ઞ થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે પરથી એ ઉત્પાદ વ્યય નથી એમ માને તો પરથી ભિન્નતા થયા વગર રહે નહીં, અને પરથી ભિન્નતા થઈ એટલે સમ્યક દર્શન અને પછી આગળ વધતા સર્વજ્ઞતા થયા વગર રહે નહીં, એટલે કે સર્વજ્ઞતા થાય જ છે. કુંકુંદાચાર્ય દેવ અદભુતતાથી વર્ણન કરીને કહે છે કે ભાઈ, અસંખ્ય સમયનો ઉપયોગ છે, તેથી કરીને પરિણમન અસંખ્ય સમયનું છે એમ નથી, પણ એક સમયનું પરિણમન છે. તે દરેક દ્રવ્યનો સ્વભાવ છે એમ જાણ. ફરીથી એ વાતને લીધી, જરા જુદી રીતે લીધી કે ઉપયોગમાં એનો ઉપયોગ જે છે તે સદમસ્ત છે, સર્વજ્ઞ થયો નથી. તો એનો ઉપયોગ જે બહારમાં જે પદાર્થના પરિણમનને જાણે છે, તો એ તો સ્થૂળપણે જાણે છે. એ પરિણમનને તો અસંખ્ય સમયનું પરિણમન છે એને જાણે છે, અને એ જાણવામાં પણ એને અસંખ્ય સમય લાગે છે. એટલે કે અસંખ્ય સમય સુધી એનો ઉપયોગ એને જાણવામાં રોકાઈ રહે છે. જે પદાર્થોની પર્યાયો બદલાય છે એ તરફ એનો ઉપયોગ જાય છે, અને એને ખ્યાલ આવે છે કે આ પદાર્થની અવસ્થા બદલાઈ, તો આ પદાર્થની અવસ્થા નવી થઈ છે એમ જાણતા એને અસંખ્ય સમય લાગે છે. એટલે કે અસંખ્ય સમયમાં એને જાણે છે. તો એનો ઉપયોગ અસંખ્ય સમય સુધી ત્યાં રહ્યો, ત્યારે એને જાણ્યું કે આ પર્યાય બદલાય છે, આ પરિણમન થયું છે. પણ એ પરિણમન જે છે એ પરિણમન તો દરેક સમયે સમયે થયું છે, એને નથી ખ્યાલ આવતો, પણ એ પરિણમન થયું છે દરેક સમયે, અને એને જાણવા માટે એનો ઉપયોગ પણ અસંખ્ય સમય સુધી રહે છે, અને અસંખ્ય સમયનું જે પરિણમન છે એને છદ્મસ્ત જાણે છે. એટલે કહે છે કે અસંખ્ય સમયનો ઉપયોગ છે, તેથી કરીને પરિણમન અસંખ્ય સમયનું છે એમ નથી. પરિણમન તો દરેક સમયે થાય છે, એક સમયનું પરિણમન છે. આને છદ્મસ્તને એ નથી જણાતું એક સમયનું પરિણમન, પણ ખરેખર એ પરિણમન તો દરેક સમયે છે, એટલે એક સમયનું છે. તો તે દરેક દ્રવ્યનો એવો જ સ્વભાવ છે, એવું જ પરિણમન દરેક સમયે થાય છે એમ જાણ. આગળ કહે છે, સમયસારમાં દર્શન પ્રધાનથી વાત છે, પ્રવચનસારમાં ચારિત્ર પ્રધાનથી, અને અહીં પંચાસ્તિકાયમાં જ્ઞાન પ્રધાનથી વાત કરી છે. આત્મા રાગનો જ્ઞાતા રહે છે એમ અહીં બીજી શૈલીથી વાત કરી છે. સમયસારની અંદર જ્ઞાયકની મુખ્યતાથી ઘણી વાત કરી છે કે એ જ્ઞાયક છે, એટલે જ્ઞાન કરવા વાળો છે, અને જ્ઞાન કરે છે તો સ્વનું પણ જ્ઞાન કરે છે અને પરનું પણ જ્ઞાન કરે છે. અને પરનું જ્ઞાન કરે છે તો એમાં પરના લક્ષ્ય પોતાને જે રાગ થયો છે
તો એ રાગને પણ એ જાણે છે, એવો રાગનો પણ એ જ્ઞાતા છે. સમયસારમાં આ વાત આવી. આત્મા રાગનો જ્ઞાતા રહે છે. પરને જાણે એટલે એ જ્ઞાન કંઈ રાગરૂપ થઈ જાય એમ નથી. પરને જાણવાથી રાગ થાય છે એમ નથી. રાગ અને જ્ઞાન તો જુદા છે. જ્ઞાન તો રાગ થયો છે તો રાગને પણ જાણે છે, ક્રોધ થયો છે તો ક્રોધને પણ જાણે છે. એટલે ક્રોધ, માન, માયા, લોભ. માયા અને લોભ એ બે રાગ છે, ક્રોધ અને માન એ બે દ્વેષ છે. તો જ્ઞાન તો બધાને જાણે છે. બધાને જાણે છે એટલે કે પોતે રાગ ભાવે થયો છે કે દ્વેષ ભાવે થયો છે એને પણ જ્ઞાન જાણે છે. એટલે આત્મા એવા બધાનો જ્ઞાતા છે. નાયક કયો છે તો એ જ્ઞાયક સ્વનો અને પરનો બંનેનો જ્ઞાયક છે. અને જ્યારે પરનો જ્ઞાયક કયો, પરનો જાણવા વાળો કયો, તો પરમાં બીજું બધું પર દ્રવ્ય છે એને તો જાણે છે, પણ સાથે સાથે જે શાશ્વત ભાવ નથી, જે ક્ષણિક ભાવ છે, એવા એ ભાવ, રાગ દ્વેષના ભાવ, એ પણ પોતાના ગુણને અનુસરીને નથી થતા. એટલે એને પણ કોઈ અપેક્ષાએ સમયસારમાં એને પૂતગળના કહી દીધા છે, પરના કહી દીધા છે. તો એવા રાગ દ્વેષના ભાવને પણ આત્મા જાણે છે, એટલે કે જ્ઞાન જાણે છે. એટલે આત્મા રાગનો જ્ઞાતા રહે છે. એ વાત સમયસારમાં ખૂબ આવી છે. કેમ કે આત્મા રાગનો કરતા નથી એ ત્યાં સમજાવવું હતું. સમયસારમાં આત્મા રાગનો ખરેખર કરતા નથી એમ સમજાવવું હતું. એમ સમજાવી અને એની સ્વરૂપ તરફ વાળવો હતો. રાગનો કરતા છે કે નથી એને જરાક સમજી લઈએ. કૃપાળુદેવે બહુ સ્પષ્ટ વાત કરી છે આત્માના કરતાપણા સંબંધી. કૃપાળુદેવે એમ કહ્યું કે આત્મા છે તે પોતે સ્વભાવ ભાવનો કરતા છે. આત્મા નિશ્ચયથી સ્વભાવ ભાવનો કરતા છે. આત્મા વ્યવહારથી તેને થતા શુભાશુભ ભાવનો કરતા છે. એટલે આ રાગ દ્વેષના ભાવનો કરતા તો એ વ્યવહારથી છે, એ નિશ્ચયથી નથી, એ વ્યવહારથી છે. એટલે એ વ્યવહારથી છે તે એક સરખું રહેતું નથી અને એ કાયમ હોય પણ નહીં, અને એ સિદ્ધ ભગવાનને હોય નહીં. નિશ્ચયથી પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. આ જ વાત સત્ય છે. એટલે કૃપાળુદેવે એમ કહ્યું કે નિશ્ચયથી આત્મા પોતાના સ્વભાવ ભાવનો કરતા છે અને વ્યવહારથી એ રાગાદિનો કરતા છે. એટલે એને વ્યવહારથી કહ્યું. અને પછી આ ઘર નગર આદિનો કરતા કહેવો એ તો ઉપચાર છે. એટલે ઉપચારથી આત્મા ઘર નગર આદિનો કરતા છે. આમ ત્રણેય વાત કૃપાળુદેવે બહુ સ્પષ્ટ કરી છે. અને એ જ વાત સમયસારમાં આવી છે. એ ત્રણ વાતમાંથી પહેલી વાત જે નિશ્ચયથી છે એ મહત્વની છે, એ પ્રયોજનભૂત છે. એટલે ત્યાં એમ વાત લઈ લીધી છે કે આત્મા રાગનો કરતા નથી. કેમ કે જે વ્યવહારથી છે એનો અભાવ કરીને નહીં, પરંતુ એને ગૌણ કરીને, વ્યવહારથી જે છે એને ગૌણ કરીને પોતે સ્વભાવ તરફ વળી શકે એટલા માટે ત્યાં રાગને કોઈ અપેક્ષાએ એ પૂતગળના પરિણામ કહી દીધા, અથવા તો એને પોતાથી જુદો પર પણ કહી દીધો. એટલે રાગ જે છે એ જ્ઞાનથી જુદો છે એ વાત તો ત્યાં પણ આવી ગઈ. રાગ જે છે એનું જ્ઞાન આત્મા કરે એટલે કે આત્મા રાગનો જાણવા વાળો રહે છે, અને આત્મા ખરેખર રાગ કરતો નથી એમ કરી અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરાવી છે. પણ જે ધર્મમાં આવ્યો જ નથી એને એમ કહેવામાં આવે છે કે ભાઈ જે રાગ છે એ તારો છે. જે પુરુષાર્થ કરે છે એને માટે જુદી વાત છે, અને જે ધર્મને સમજતો જ નથી અને રાગ દ્વેષના ભાવે થઈ રહ્યો છે તો એને એમ સમજાવવામાં આવે છે કે ભાઈ આ રાગ ને દ્વેષના ભાવ જે છે તે તારા છે,
એને કારણે તને આશ્રવને બંધ થાય છે, અને એના આશ્રવ બંધ થતા જે કર્મ બંધ પડે છે એ કર્મબંધના ઉદયો તારી સમીપમાં આવે છે, અને એમ એ તારે ભવના ભ્રમણ કરવાના થાય છે. તો ત્યાં એ રીતે વાત સમજાવી છે. એટલે વ્યવહારનો લોપ નથી કર્યો, પણ હવે જયારે એ પોતે પુરુષાર્થ કરવા તરફ વળ્યો છે તો પછી હવે પુરુષાર્થ કઈ રીતે કરવો? આ રાગ દ્વેષને કારણે એને કર્મના બંધ થયા કરે છે, તો એમાંથી બહાર કઈ રીતે નીકળવું? તો નીકળવાના ઉપાયની વાત કરી ત્યારે એને એમ કહ્યું કે ભાઈ તું શ્રદ્ધા રાખ કે એ રાગ દ્વેષના ભાવો કાયમ થવાના નથી, એ ક્ષણિક છે, એ તારા ગુણને અનુસરીને નથી, એટલે એ છૂટી શકે એવી વસ્તુ છે. એ છૂટી શકે એવી વસ્તુ છે. તને રાગ દ્વેષના ભાવ ન થાય એવું બની શકે છે, અને એનો અમે માર્ગ બતાવીએ છીએ. તો કરુણા કરી અને મહાપુરુષોએ એ માર્ગ બતાવ્યો કે ભાઈ તું તારા સ્વરૂપનું લક્ષ્ય કર, અને એ રાગ દ્વેષના ભાવ જે છે એ તો તને થયા ત્યારે એ તારો દોષ હતો, એ વખતે તારો પ્રમાદ હતો, તું તારા સ્વભાવ ભાવે ન હતો, સ્વભાવ ભાવથી ચ્યુત થઈને પરનું લક્ષ્ય કરવાવાળો થયો હતો, તને મિથ્યાત્વ હતું, ભ્રમણા હતી, માટે રાગ દ્વેષ થયા છે. પણ તારું સ્વરૂપ તો શુદ્ધ જ છે. તારા સ્વરૂપને અનુસરીને, તારામાં રહેલા ગુણને અનુસરીને કોઈ રાગ થતો જ નથી. એટલે તું તારા સ્વરૂપનો આશ્રય કર, એની દ્રષ્ટિ કર, તો પછી કોઈ રાગ દ્વેષના પરિણામ થશે જ નહીં. એટલે રાગ દ્વેષના પરિણામ ખરેખર તારા નથી. આ વાત સમયસારમાં સમજાવવામાં આવી, અને એમ કહી અને વાત કરી ત્યાર પછીથી જીવ તો કઈ પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં કાયમ તો હજી રહેતો નથી. તો બહાર આવે ત્યારે પછી એની દ્રષ્ટિ કેવી થવી જોઈએ? તો સાથે ને સાથે આચાર્ય ભગવાને એ વાત પણ સમજાવી કે ભાઈ ભલે તને એક વખત અનુભવ થયો છે, તો હવે તું બહારમાં આવ્યો છે, તો હવે તું કોણ છો એ વાત તને સમજાય છે. તો હવે આ રાગ તને તારાથી જુદો જ લાગશે. સમ્યક દ્રષ્ટિને એ સહજ છે, એ રાગને પોતાથી જુદો જાણે છે, એમ એ રાગનો જ્ઞાતા રહે છે. પણ જેને સમ્યક દર્શન નથી થયું અને જે પુરુષાર્થ કરી રહ્યો છે એને એમ સમજાયું કે ભાઈ એ રાગ તારાથી જુદો છે, એવી શ્રદ્ધા કરીને તારે પુરુષાર્થ કરવાનો છે. રાગ મારો છે ને મને રાગ થાય ને કર્મ મારા છે, એ વાત પકડીને તું પુરુષાર્થ નહીં કરી શકે. તું તારા શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરીને પુરુષાર્થ કરી શકીશ. તું તારા શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કરીને પુરુષાર્થ કરી શકીશ. એટલે આખી વાત જે સમયસારમાં કરવામાં આવી છે તે અદ્ભુત વાત છે. એટલે ત્યાં આ વાત તો કહી જ દીધી છે. કઈ વાત કરી દીધી છે કે આત્મા રાગનો જ્ઞાતા રહે છે. પણ એ વાત સમયસારમાં જે કરી છે એ જ વાત અહીંયા બીજી શૈલીથી કરી છે. આપણે કેવી વાત કરતા હતા? શું કહે છે ગુરુદેવ કે આત્મા રાગનો જ્ઞાતા છે, એમ અહીં એટલે પંચાસ્તિકાયમાં બીજી શૈલીથી વાત કરી છે. અહીંયા તો સત્તાની રીતે વાત કરી છે. જ્ઞાનની સત્તા જુદી, જ્ઞાન થાય છે તો જ્ઞાનની પર્યાય પણ બદલાય છે, એ એની સત્તામાં છે, એવી અવાંતર સત્તા. અને જે રાગ થાય છે એ સત્તા એ એની સત્તામાં છે. એમ અવાંતર સત્તાનો વિચાર કરતા એ સત્તાઓ એકબીજાથી જુદી છે, ભિન્ન છે. રાગ, જ્ઞાન, નિમિત્ત બધું જુદું જુદું છે. એ વાત અગાઉ આવી ગઈ. તો અહીંયા કહે છે કે આ ત્રણેય શાસ્ત્રમાં સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય એની વાત કરીને તો કહે છે કે આ ત્રણેય શાસ્ત્રમાં એક એક શ્લોક જુઓ તો એમાં કેવળ જ્ઞાન રેડી નાખ્યું છે. ઉત્પાદ વે ધ્રુવનો આધાર દ્રવ્ય છે, કોઈ પરના આધારે છે એમ નથી. આ કારણે કુંભાર હતો માટે ઘડો થયો એ પ્રશ્ન જ રહેતો નથી. કુંભાર પોતાની સત્તામાં રહી અને પોતાનું કાર્ય કરે પણ પરનું કાર્ય ન કરે. માટીને એની પોતાની સત્તા છે, એ સત્તામાં રહી અને એ પોતાનું કાર્ય કરે એટલે એ પલટે, એની પર્યાય બદલાય. એટલે કુંભાર કાંઈ માટીની પર્યાયને બદલે એમ બને નહીં. કેમ કે બધી અવાંતર સત્તાઓ જુદી જુદી ભિન્ન ભિન્ન છે. બધી સત્તાઓ જુદી જુદી ભિન્ન ભિન્ન છે. એ માટીમાંથી ઘડો થતા કેટલી બધી પર્યાય બદલાય છે. પહેલા એ
પિંડરૂપ હતો તો એ આકાર પણ વિચિત્ર હતો, પછી એ આકાર જરા સરખો ગોળ જેવો કર્યો, પછી એની અંદર ખાડો કર્યો, એટલે કેટલી બધી અવસ્થાઓ એની બદલાઈ અને છેવટે એ ઘડાના આકારે થાય છે. તો આ બધી અવસ્થાઓ, આ બધી પર્યાયો, જે અવસ્થા જે છે એ ભલે એક એક સમયની જોઈએ તો એ એક એક સમયની અવસ્થાઓનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે, એ બધી અવાંતર સત્તા છે. અને જયારે આવી અવાંતર સત્તાનો વિચાર કરીએ છીએ કે એનું હોવાપણું છે, એ પર્યાયનું અસ્તિત્વ છે, તો પછી કુંભાર ઘડો બનાવે એ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જે હોય એને ક્યાંથી બનાવે? માટીના પિંડમાંથી ઘડો થવા સુધીની એની જેટલી પર્યાયો બદલાઈ, એ પર્યાયોનું હોવાપણું હતું, પણ એની પ્રગટતા સમયે સમયે થઈ. બાકી પર્યાયનો આખો પ્રવાહ એ તો છે, એનું અસ્તિત્વ તો છે, અને જેનું અસ્તિત્વ હોય એ જ સર્વજ્ઞના જ્ઞાનમાં આવે, એટલે એનું અસ્તિત્વ તો છે જ. એ અસ્તિત્વ છે, એ પર્યાયનું અસ્તિત્વ છે, એટલે પર્યાયનું હોવાપણું છે, અને એ સમયે સમયની પર્યાય ને એનું અવાંતર સત્તાપણું છે, એ અવાંતર સત્તા તરીકે છે. એટલે એવો ખ્યાલ આવતા વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે કે જેનું અસ્તિત્વ છે એને કરે કોણ? એટલે કુંભાર પિંડમાંથી ઘડાની અવસ્થા થાય ત્યાં સુધીની જેટલી પર્યાય થાય એમાંની એક પણ પર્યાયને કરતો નથી, એની એક પણ પર્યાયને એ કરતો નથી. કેમ કે એ પર્યાયો છે તો પછી એને કરે ક્યાંથી? છે પણ આમાં સ્વતંત્રતા છે, છે પણ આમાં સ્વતંત્રતા છે. છે એટલે અસ્તિત્વ છે, અને અસ્તિત્વ છે તો એ સ્વતંત્ર જ હોય, અસ્તિત્વ પરાધીન હોય નહીં. આગળ કહે છે, આ ત્રણ લક્ષણ કયા? તેમાં સત્તા લક્ષણ છે, તે સામાન્ય લક્ષણ છે. આ ત્રણ લક્ષણ કયા ને? સત્તા, ઉત્પાદ વય ધ્રુવાત્મક લક્ષણ, અને ત્રીજું ગુણ પર્યાય લક્ષણ. એ ત્રણ લક્ષણ કયા? તો એમાં કહે છે કે આ ત્રણ લક્ષણ કયા? તેમાં સત્તા લક્ષણ છે, તે સામાન્ય લક્ષણ છે. દ્રવ્ય અનેકાંત સ્વરૂપ છે. દ્રવ્યનું સર્વ પ્રકારે સત્તા જ લક્ષણ છે એમ માનવામાં આવે તો લક્ષ લક્ષણમાં ભેદ રહેતો નથી. ટીકાની અંદર આ વાત આવી ગઈ છે કે દ્રવ્યની સત્તા એનાથી જુદી નથી, દ્રવ્યની સત્તા એનાથી જુદી નથી, અને એને આપણે એકાંતે લઈ લઈએ તો પછી દ્રવ્ય તે લક્ષ અને સત્તા તે લક્ષણ એવો ભેદ રહેશે નહીં, તો પછી એવો ભેદ પડતો જ નથી. સત્તા એકલું લક્ષણ દ્રવ્યનું કહેવામાં આવે તો સત્તા અને દ્રવ્ય એવો ભેદ પડે નહીં, એટલે સત્તા તે લક્ષણ અને દ્રવ્ય તે લક્ષ્ય એવો ભેદ પછી રહેતો નથી. એટલે એક જ લક્ષણ લઈએ એટલે સત્તા એનું હોવાપણું એ એકમાત્ર દ્રવ્યનું લક્ષણ લઈ લેવામાં આવે, એને એકાંતે લેવામાં આવે તો શું થાય કે પછી બે વચ્ચે ભેદ રહેતો નથી. સત્તા અને દ્રવ્ય એવો ભેદ પણ પછી રહેશે નહીં. એટલે એમ નથી, બીજા પણ લક્ષણ છે જે દ્વારા દ્રવ્ય લક્ષિત થાય છે, અને બીજા જે લક્ષણ છે એમાં ઉત્પાદ વય ધ્રુવાત્મક લક્ષણ અને ગુણ પર્યાયાત્મક લક્ષણ એ બે ની વાત કરવી છે. એટલે દ્રવ્ય અનેકાંત સ્વરૂપ હોવાથી તેમાં ઉત્પાદ વય ધ્રુવ પણ લક્ષણ છે. દ્રવ્યમાં માત્ર હોવાપણું અસ્તિત્વ સત્તા એવું એક જ લક્ષણ છે એમ નથી. કેમ કે દ્રવ્યનો વિચાર કરીએ છીએ તો દ્રવ્યને અનેક નય દ્વારા જ્યારે જાણીએ છીએ ત્યારે આપણને દ્રવ્યનો ખ્યાલ આવે છે, અને એમાં કોઈ નય દ્વારા આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે એમાં ઉત્પાદ અને વ્યય પણ છે, ધ્રુવ પણ એ કાયમ ટકીને પણ રહે છે, એમાં અનંત ગુણ પણ છે, અનંત ગુણનું પરિણમન પણ છે, એટલે પર્યાય પણ છે. આ બધી વાત પણ કોઈ જુદા નય દ્વારા આપણને સમજાય છે. એટલે અનેક નય દ્વારા
દ્રવ્યના સ્વરૂપને જ્યારે સમજીએ છીએ ત્યારે આપણને આ બધું ખ્યાલ આવે છે. એટલે એ ઉપરથી ખ્યાલમાં આવે છે કે માત્ર સત્તા એ જ દ્રવ્યનું લક્ષણ છે એમ નથી, પરંતુ તે સિવાય બીજા પણ લક્ષણ છે. એટલે કહે છે કે દ્રવ્ય અનેકાંત સ્વરૂપ હોવાથી તેમાં ઉત્પાદ વ્યય ધ્રુવ પણ લક્ષણ છે. સત્તા દ્રવ્યનું લક્ષણ છે એમ એક જ રૂપ હોય તો એકાંત થઈ જાય, પણ એમ નથી. કેમ કે દ્રવ્યનું સ્વરૂપ તો અનેકાંત સ્વરૂપ છે. કોઈ પણ દ્રવ્યનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ જ હોય. જુદી જુદી અપેક્ષાથી જોઈએ તો દ્રવ્ય જુદું જુદું જણાય, અને એ બધું એક સમયમાં છે, એક સાથે છે, કંઈ ક્રમમાં નથી. એ કંઈ ક્રમમાં નથી. એટલે જો સત્તા દ્રવ્યનું લક્ષણ છે એમ જ એક જ રૂપે જો લેવામાં આવે તો એકાંત થાય છે, અને એકાંત તો વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુનું સ્વરૂપ તો અનેકાંત છે. દ્રવ્યમાં સત્તાનો એક જ પ્રકારનો ધર્મ છે, એમાં તો એકાંત થાય છે. પણ સત્તાની સાથે ઉત્પાદ વ્યય ધ્રુવનું લક્ષણ પણ દ્રવ્યમાં છે. સત્તાને સિદ્ધ કરવા જતાં ઉત્પાદ વ્યય ધ્રુવ પણ સિદ્ધ થાય છે. હવે બીજી રીતે પણ સાથે વાત લીધી. ટીકામાં વાત કરી હતી ને કે એકનું કથન કરતા બીજા બે પણ એમાં આવી જાય છે. એટલે સત્તાને સિદ્ધ કરવા જઈએ તો એમાં ઉત્પાદ વ્યય ધ્રુવ પણ સાથે સિદ્ધ થઈ જાય છે, અને ત્યાં એ આપણે સમજ્યા છીએ. શું કહે છે કે આ બીજા લક્ષણ છે એ પહેલા તો નક્કી કર્યું, અને બીજા લક્ષણમાં ઉત્પાદ વ્યય ધ્રુવ છે એને નક્કી કર્યું, અને એ જ રીતે ગુણ અને પર્યાયો છે એને પણ નક્કી કર્યા. અને હવે એ વાત કહે છે કે સત્તાને જ્યારે આપણે સિદ્ધ કરીએ, એટલે કે સત્તા છે એવું જ્યારે નક્કી કરીએ છીએ તો એમાં આ ઉત્પાદ વ્યય ધ્રુવ છે એ વાત પણ આવી જાય છે, અને ગુણ પર્યાય છે એ વાત પણ આવી જાય છે. એટલે ત્રણમાંથી કોઈ પણ એકને લઈએ તો એ બીજા બે એમાં આવી જાય છે. તો કહે છે કે સત્તાને સિદ્ધ કરવા જતાં ઉત્પાદ વ્યય ધ્રુવ પણ સિદ્ધ થાય છે. કેમ કે પહેલા સત્તાને માનતો ન હતો અને પછી માનવા લાગ્યો, તેથી સત્તા સિદ્ધ કરવા જતાં તેની સાથે ઉત્પાદ વ્યય ધ્રુવ પણ સિદ્ધ થાય છે. ત્યાં ટીકામાં આપણે એ વાતને વધારે સારી રીતે સમજ્યા છીએ કે સત્તા છે તો હોવાપણું છે, અને હોવાપણું એટલે અસ્તિત્વ. તો અસ્તિત્વ કેવું છે તો અસ્તિત્વ જે છે તે નિત્ય અનિત્ય છે. તો નિત્યપણું જે છે તે ધ્રુવપણું છે, અને અનિત્યપણું છે તે એ પર્યાયપણું છે. એટલે કે એ અનિત્ય શું છે તો કે એની અવસ્થા છે જે બદલાય છે, એટલે એના ઉત્પાદ અને વ્યય છે. એમ એ વાત એમાં સિદ્ધ થઈ જાય છે. સત્તાને સિદ્ધ કરવા જતાં આ ઉત્પાદ વ્યય ધ્રુવ એ પણ એ રીતે સિદ્ધ થઈ જાય છે. આગળ કહે છે અહીંયા, જેમ દ્રવ્યનું અનેકાંતપણું છે તેમ સત્તાનું પણ અનેકાંતપણું છે. તે વાત પહેલા આવી ગઈ. આપણે અવાંતર સત્તાની વાત લીધી ત્યારે એ વાત બધી આવી ગઈ. જેમ દ્રવ્યનું અનેકાંતપણું છે તેમ સત્તાનું પણ અનેકાંતપણું છે, તે વાત પહેલા આવી ગઈ છે. સત્તામાં પણ ઉત્પાદ વ્યય ધ્રુવપણું છે. સત્તાના તે ત્રણ અંશો છે, માટે તે સત્તાને લઈને છે. એ ત્રણ અંશો છે તો તે સત્તાને લઈને છે. ઉત્પાદરૂપ સત્તા, વ્યયરૂપ સત્તા અને ધ્રુવપણારૂપ સત્તા એવી અવાંતર સત્તાઓ છે. પણ એ સત્તાઓ અવાંતર સત્તા છે તે પોતાને લઈને છે, એટલે ઉત્પાદ છે તે ઉત્પાદને લઈને જ છે. ઉત્પાદ કંઈ વ્યયને કારણે છે કે ધ્રુવપણાને કારણે છે એમ નથી. એ સ્વતંત્ર સત્તા છે, એ અવાંતર સત્તા છે. એટલે એ કોઈને લીધે નથી, બીજાને લીધે નથી, પરને લઈને નથી. તો આ ભેદ જ્ઞાનની વ્યાખ્યા છે, અને એ વાત આપણે 9મી ગાથામાં કરી છે. અહીંયા કહે છે કે પરથી જુદા પડવાની આ વાત છે, આ ભેદ જ્ઞાનની વાત છે. આ અવાંતર સત્તાની વાત લીધી તો એ દ્વારા આપણને એવું ભેદ જ્ઞાન થાય છે. શું ભેદ જ્ઞાન થાય છે કે દરેક સત્તા છે એનું હોવાપણું છે, ઉત્પાદનું પણ હોવાપણું
વ્યયનું પણ હોવાપણું ને ધ્રુવનું પણ હોવાપણું, આટલી બધી સૂક્ષ્મતાનો વિચાર કરીએ, આટલી બધી અવાંતર સત્તાનો વિચાર કરીએ છીએ, તો પછી દરેકનું હોવાપણું છે, અને દરેકનું હોવાપણું જે છે તે જુદું જુદું જ હોય, નહીતર તો પછી એ ભેગું થઈ જાય તો આવી અવાંતર સત્તા રહે નહીં. એટલે પોતે ભગવાન આત્મા પણ એક સત્તા રૂપે છે, પોતે પોતાની સત્તા રૂપે છે, તો એ પરથી જુદો જ હોય, પોતાની સત્તા બીજાઓથી જુદી જ હોય, એમ પરથી જુદા પડવાની વાત છે. એટલે ભેદ જ્ઞાનની અહીંયા વાત આવી. સ્વભાવ આવો છે એમ નક્કી થતા પરથી ભેદ થઈ જાય છે. જેમ સત્તા દ્રવ્યનું લક્ષણ છે, તેમ ઉત્પાદ વ્યય ધ્રુવ પણ દ્રવ્યનું લક્ષણ છે. એક વસ્તુમાં અવિરોધી ક્રમવર્તી પર્યાય છે. એક વસ્તુમાં અવિરોધી ક્રમવર્તી પર્યાય છે. અવિરોધી શબ્દની વાત અગાઉ પણ આપણે કરી હતી, ફરીથી યાદ કરીએ તો જે પર્યાયો થાય છે જે વસ્તુની, તે પર્યાયો તે રીતે જ થાય છે, એમાં વિરોધ આવે એમ થતું નથી. માટીનું પરિણમન થાય છે તો એ પરિણમનમાં એ માટી 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 રૂપે જ પરિણમન થાય. ગમે તેટલી પર્યાય થાય પણ એ માટીની પર્યાય માટી રૂપે જ થાય. એમાંની કોઈ પર્યાય બીજા અન્ય દ્રવ્ય રૂપે થતી નથી. એટલે કોઈ વિરોધ આવે એમ થતું નથી. એક વસ્તુમાં અવિરોધી ક્રમવર્તી પર્યાય છે. એમાં પૂર્વ ભાવોનો વિનાશ થાય છે. ભાવો કહેતા પર્યાય. પૂર્વ ભાવોનો વિનાશ થાય છે અને નવા ભાવોનો ઉત્પાદ થાય છે. જો વિનાશ થાય છે એનો અર્થ એ છે કે એ ભાવ ચાલ્યો ગયો, એટલે કે એ પર્યાય રહી નહીં, એટલે પર્યાય વિલીન થઈ, એવો એનો અર્થ છે. પૂર્વની પર્યાય વિલીન થઈ એટલે જે ભાવ હતો એ ગયો, અને નવી પર્યાય થઈ એટલે નવો ભાવ ઉત્પન્ન થયો. એ પ્રકારથી ઉત્પાદ વ્યય થાય છે. છતાં દ્રવ્ય પોતાના નિજ સ્વરૂપને છોડતું નથી. દ્રવ્ય પોતાના નિજ સ્વરૂપને છોડતું નથી, તે ધ્રુવપણું છે. એટલું જ નહીં, પરંતુ ગમે તેટલા ઉત્પાદ વ્યય થાય તે છતાંય એ ધ્રુવમાંથી કાંઈ ઓછું થઈ જાય એમ બનતું નથી. દ્રવ્ય છે એ ધ્રુવપણે જે અંશ રહ્યો છે એમાંથી કાંઈ ઓછું થતું નથી. અનંત કાળ સુધી એની પર્યાયો બદલાયા કરે તે છતાં એને ઘસરકોય પડતો નથી, ઘસારો લાગતો નથી, એ ઓછું થતું નથી. અહીંયા કહે છે કે આ દ્રવ્ય જે છે તે પરિણમે છે, ધ્રુવપણે જે રહ્યું છે તે ધ્રુવપણું જે છે એ એવું ને એવું જળવાઈ રહે છે. ગમે તેટલા ઉત્પાદ વ્યય થાય તો અનંત કાળ સુધી ઉત્પાદ વ્યય થયા કરે છતાંય ધ્રુવપણું એવું ને એવું રહે છે. એવો જ વસ્તુનો સ્વભાવ છે. આગળ કહે છે આ ઉત્પાદ વ્યય ધ્રુવ તે દ્રવ્યનું લક્ષણ છે. ચૈતન્યની અવિરુદ્ધ પર્યાય તે ચૈતન્ય જ હોય છે. ફરીથી વાત બીજી રીતે લીધી છે. અહીંયા અવિરુદ્ધ પર્યાય દ્વારા સમજાવવું એ છે કે જે પર્યાય જે દ્રવ્યની છે તે દ્રવ્યની જ હોય અને તે રીતે જ હોય, એમાં દ્રવ્ય જ વ્યાપતું હોય. પરિણામી દ્રવ્યથી જુદા હોતા નથી, એ સિદ્ધાંત આપણે સમજીએ છીએ. એટલે ચૈતન્ય એવો ગુણ, ચેતના ગુણ, એનું પરિણમન થાય અને એની પર્યાય જે થાય તે ચેતના રૂપે જ થાય, જળ રૂપે થાય નહીં. એટલે ચૈતન્યની અવિરુદ્ધ પર્યાય તે ચૈતન્ય જ હોય છે, અને પૂતગળથી અવિરુદ્ધ પર્યાય તે પૂતગળ જ હોય છે. પૂતગળની પર્યાય જે છે એ પૂતગળ રૂપે જ હોય. પૂતગળમાં પણ પૂતગળ પરમાણુ હોય અનેક પ્રકારના. તો જે પ્રકારના પૂતગળ પરમાણુ છે તો તે પ્રકારની જ એની પર્યાય થાય. આગળ કહે છે જીવની જળમાં અને જળની જીવમાં પર્યાય થાય તો વિરુદ્ધ કાર્ય કહેવાય, અને એવી પર્યાયને વિરુદ્ધ પર્યાય કહેવાય. એવી વિરુદ્ધ પર્યાય થતી નથી. પર્યાય અવિરુદ્ધ જ હોય છે. જીવની જળમાં અને જળની જીવમાં પર્યાય થાય તો વિરુદ્ધ કાર્ય કહેવાય, પણ એમ બનતું નથી. પંચ મહાભૂત જે જળ છે તેમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય એમ બની શકે નહીં. અન્ય ધર્મમાં એવી વાત છે ને, પંચ મહાભૂતની અંદર ભળી ગયો વગેરે વગેરે, પંચ મહાભૂતમાંથી આ જીવ ઉત્પન્ન થાય ને
એમ હોય નહીં. એ પંચમહાભૂત જે છે તે તો જળ છે અને એમાંથી ચેતન એવો ભગવાન આત્મા ઉત્પન્ન થાય નહીં, ચૈતન્ય ઉત્પન્ન થાય નહીં, એ બની શકે જ નહીં. એટલે જીવની જે પર્યાય થાય છે તે પોતાની પર્યાય છે, પોતાની યોગ્ય પોતાની પર્યાય છે. એ જળની પર્યાય હોઈ શકે નહીં. પહેલા જ્ઞાનની પર્યાય ઓછી હતી અને પછી વધી કેમ? પહેલા જ્ઞાનનો ઉગાડ ઓછો હતો અને પછી નવી પર્યાય થઈ તો જ્ઞાનનો ઉગાડ વધ્યો. તો એમ કેમ? તો કહે છે કે તે અવિરુદ્ધ પર્યાય થઈ છે, માટે એમ થયું છે. આત્માનો એવો ધર્મ છે. આત્મા કહો કે જ્ઞાન કહો, તો જ્ઞાન જે છે એનો એવો ધર્મ છે કે એના પરિણામો બદલાય છે, એટલે એની નવી નવી પર્યાયો થયા કરે છે. પૂર્વે જે પર્યાય હતી અને પછીની પર્યાય થઈ છે એ બધી પર્યાય જે નવી નવી થયા કરે તે બધી જ્ઞાન ગુણને અનુસરીને થતી પર્યાયો છે. અને એવો જ એ ધર્મ છે, એ અવિરુદ્ધ પર્યાય છે. પહેલા જ્ઞાનની પર્યાય ઓછી હતી અને પછી વધી કેમ? તો તે અવિરુદ્ધ પર્યાય થઈ એવો આત્માનો ધર્મ છે. એના કારણે આત્મામાંથી તે પર્યાય આવી છે. એના કારણે એટલે પર્યાય એના કારણે, પોતાના કારણે એવી થઈ છે. કોઈએ કરી છે એમ નથી, અથવા તો કોઈ શાસ્ત્રથી થઈ છે કે કોઈના આશીર્વાદથી જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. જ્ઞાનનો એ સ્વભાવ છે, એ પરિણમે છે અને દરેક પર્યાય છે એના સત્કારક પણ એના પોતાના. એટલે એમ એ એનામાંથી જ થઈ છે. એના કારણે આત્મામાંથી તે પર્યાય આવી છે, નિમિત્તમાંથી તે આવી નથી. એટલે કે આ શાસ્ત્ર કે ગુરુની વાણી કે ભગવાનની ઓમકાર ધ્વનિ એમાંથી એ પર્યાય આવી નથી. કેમ કે એ બધું જળ છે. શાસ્ત્ર છે તે પણ શું છે? એ પણ પૂતગળની પર્યાય છે. વાણી છે તે પણ પૂતગળની પર્યાય છે. અને આને જ્ઞાન થયું, જ્ઞાનની પર્યાય બદલાઈ, એ તો ચેતનની પર્યાય છે. એટલે કોઈમાંથી એ પર્યાય જ્ઞાનની પર્યાય આવે એમ બનતું નથી. એટલે નિમિત્તમાંથી તે આવી છે એમ નથી. આવું ઉત્પાદ વે ધ્રુવ તે દ્રવ્યનું લક્ષણ છે. તે લક્ષણ લક્ષને બતાવે છે પણ પરને બતાવતું નથી. તે પછીના દિવસના પ્રવચનની વાત લઈએ. અહીંયા 20 સંમત 2478 માસ સુદ દસમ મંગળવારે જે પ્રવચન આપ્યું છે એમાં આગળ ગુરુદેવ સમજાવે છે કે દ્રવ્યના 3 લક્ષણ છે: સત્તા, ઉત્પાદ વય ધ્રુવ અને ગુણ પર્યાય આશ્રિતપણું. તે સામાન્ય કથનની અપેક્ષાએ દ્રવ્યથી જુદા નથી, અભેદ છે. તે લક્ષણો દ્રવ્યથી જુદા નથી પણ અભેદ છે. સામાન્ય કથનની અપેક્ષાએ દ્રવ્યથી જુદા નથી, દ્રવ્યથી અભેદ છે. દરેક દ્રવ્યની પરિણતિનો આધાર દ્રવ્ય પોતે છે. પરને લઈને તે પરિણતિ નથી. આત્માની પરિણતિ આત્માથી પણ હોય અને નિમિત્તથી પણ હોય. એ તો મિથ્યા અને એકાંત છે. અહીંયા એકાંત છે એમ નહીં, પણ એ મિથ્યા અનેકાંત છે. એ અનેકાંત નથી. આત્માની પરિણતિ આત્માથી પણ હોય અને નિમિત્તથી પણ હોય. આમ કહીને જો કોઈ અનેકાંત કરવા જાય તો એ સાચું અનેકાંત નથી, એ અનેકાંત નથી. આત્માના ગુણ પર્યાયનો આધાર આત્મા પોતે છે પણ પર નથી, એ અનેકાંત છે. આત્માના ગુણ પર્યાયનો આધાર આત્મા પોતે છે અને પર નથી, એમ અનેકાંત છે. એમ નથી કે આત્માના ગુણ પર્યાયનો આધાર આત્મા પણ છે અને બીજો પણ કોઈ છે, એમ અનેકાંત નથી. અથવા તો આત્માની પરિણતિ આત્માથી પણ થાય અને બીજાથી પણ થાય, નિમિત્તથી પણ થાય, એમ અનેકાંત નથી. એમ કહેવા જઈએ તો ત્યાં મિથ્યાત્વનો પ્રસંગ આવે. આત્માની પરિણતિ આત્માથી પણ હોય અને બીજા નિમિત્તથી પણ હોય એમ કહીએ, એવું અનેકાંત કરવા જઈએ તો મિથ્યાત્વનો પ્રસંગ આવે. ગુરુદેવ તો એને ફૂદડીવાદ કહે છે, સ્યાદવાદ નથી. એવું નથી. શુભ ભાવથી પણ ધર્મ થાય અને શુદ્ધ ભાવથી પણ ધર્મ થાય, એ તો ફૂદડીવાદ છે. એ કઈ સ્યાદવાદ નથી. એ અનેકાંત નથી થતું. એમાં અનેકાંત શું છે? શુદ્ધ ભાવથી ધર્મ થાય અને શુભ ભાવથી ધર્મ ન થાય, એ અનેકાંત છે. એ સાચું અનેકાંત છે. એવી રીતે આત્માની પરિણતિ આત્માથી થાય
આત્માથી આત્માની પરિણતિ હોય અને નિમિત્તથી આત્માની પરિણતિ ન હોય એ અનેકાંત છે. આત્માના ગુણ પર્યાયનો આધાર આત્મા પોતે છે અને બીજા પર કોઈ એનો આધાર નથી, એ અનેકાંત છે. આગળ કહે છે, અને પરમાણુની પર્યાયનો આધાર પરમાણુ પોતે છે. પરમાણુની પર્યાયનો આધાર પરમાણુ પોતે છે. આત્મા, પૂતગળ વગેરે સર્વદ્રવ્યો, છ દ્રવ્યો, એ દ્રવ્યોના સત્તા વગેરે લક્ષણ સામાન્ય અપેક્ષાએ અભેદ છે અને વિશેષ અપેક્ષાએ એ ત્રણેય લક્ષણને ભેદથી સમજાવેલ છે, પણ ખરેખર ભેદ નથી. ખરેખર ભેદ નથી, એને ભેદ પાડીને સમજાવેલ છે. કેમ કે લક્ષણ જે છે તે લક્ષથી જુદું હોય નહીં. આગળ કહે છે, લક્ષણના ભેદ બતાવ્યા છે. ત્રણ પ્રકારના લક્ષણ કયા ને, તો એ ત્રણેય લક્ષણ છે. ત્રણેય લક્ષણ તો એ લક્ષણોની વચ્ચે પણ ભેદ બતાવ્યા છે, પણ એ લક્ષણોને દ્રવ્યથી જુદાપણું છે એમ નથી. દ્રવ્યથી તે ત્રણેય લક્ષણો અભેદ છે, એટલે લક્ષણના ભેદ બતાવ્યા છે. આ સત દ્રવ્યનું લક્ષણ છે એમ વિશેષપણે ભેદ દેખાડ્યો છે. ઉત્પાદ વ્યય ધ્રુવને વિશેષપણે બતાવ્યા છે અને ગુણ પર્યાયનો આધાર દ્રવ્ય છે એ લક્ષણથી પણ દ્રવ્યને બતાવ્યું છે. એક સમયમાં આ ત્રણેય લક્ષણો દ્રવ્યમાં છે, કોઈ ક્રમમાં છે એમ નથી. એ ત્રણેય લક્ષણો દ્રવ્યમાં છે, એક સમયમાં છે. પહેલે સમયે સત છે, બીજે સમયે ઉત્પાદ વ્યય ધ્રુવ છે અને ત્રીજે સમયે ગુણ પર્યાયનો આધાર છે એમ નથી. એક સમયમાં ત્રણેય છે. શુદ્ધ જીવ દ્રવ્યને બતાવવા આ લક્ષણો કયા છે. એટલે બધા દ્રવ્યને માટે એ લાગુ પડે છે, પણ અહીંયા તો આપણે જીવ દ્રવ્યની મુખ્યતાથી વાત સમજવાની છે. એટલે ગુરુદેવ કહે છે કે શુદ્ધ જીવ દ્રવ્યને જ્યારે સમજવું છે, જાણવું છે, તો એ શુદ્ધ જીવ દ્રવ્યના આ ત્રણેય લક્ષણો છે, એ ત્રણેય લક્ષણો દ્વારા જીવ દ્રવ્ય એને ખ્યાલમાં આવે એવું છે. શુદ્ધ જીવ દ્રવ્યને બતાવવા આ લક્ષણો કયા છે. આ બધા દ્રવ્યના સ્વાભાવિક લક્ષણ છે. સામાન્યપણે દ્રવ્ય અભેદ હોવા છતાં સત્તા આદિ લક્ષણવાળું દ્રવ્ય છે એમ વિશેષપણે બતાવ્યું છે. જુઓ, અહીંયા એક વાત સમજવાની છે કે સામાન્યપણે દ્રવ્ય અભેદ હોવા છતાં, દ્રવ્ય અભેદ છે, દ્રવ્યમાં કોઈ ભેદ પડતા નથી. અનંત ગુણ છે એમ કહીએ છીએ, પણ એ અનંત ગુણ કાંઈ જુદા જુદા રહ્યા છે એમ નથી. ભેદ પાડીને એ સમજાવવામાં આવ્યું છે. ભેદ પાડીને એ સમજાવવામાં આવ્યું છે. ત્યારે સમજાવવામાં આવ્યું છે તો પછી એની બધી જ વાતને કહેવામાં આવી હોય. એટલે જ્યારે અસ્તિત્વ ગુણનો વિચાર કરીએ તો સત્તાની વાત બધી કહેવામાં આવે. એટલે સામાન્યપણે દ્રવ્ય અભેદ હોવા છતાં સત્તા આદિ લક્ષણવાળું દ્રવ્ય છે એમ વિશેષપણે બતાવ્યું છે. એટલે જે ગુણની વાત લઈ અને દ્રવ્યને જણાવવામાં આવે એ બધા ગુણ ખરેખર તો દ્રવ્યનું લક્ષણ થાય છે. એટલે દરેક ગુણ દ્રવ્યનું લક્ષણ થાય. જ્ઞાનની વાત કરીએ, જ્ઞાનની મુખ્યતાથી વાત કરવામાં આવે તો જ્ઞાન તે જીવનું લક્ષણ છે. ચૈતન્યપણું તે જીવનું લક્ષણ છે. ચેતના તે જીવનું લક્ષણ છે, આપણે કહીએ છીએ. અને એ લક્ષણ કેવું છે? એ લક્ષણ તો વિશિષ્ટ લક્ષણ છે, એટલે કે બીજા દ્રવ્યમાં નથી. બીજા દ્રવ્યમાં નથી. અહીંયા તો સામાન્ય લક્ષણ લીધા. અસ્તિત્વ લીધું, સત્તા એ તો સામાન્ય લક્ષણ છે. ઉત્પાદ વ્યય એ પણ સામાન્ય લક્ષણ છે. ગુણ પર્યાયનો આધાર એ પણ સામાન્ય લક્ષણ છે કે જે છ દ્રવ્યોમાં છે. પણ જો આપણે જ્ઞાનની વાત લઈએ તો જ્ઞાન ગુણ છે અને જ્ઞાન એ એવું લક્ષણ છે કે એ માત્ર જીવને જ છે. એટલે એ તો વિશિષ્ટ લક્ષણ છે. પણ અહીંયા જે આ છ દ્રવ્યોને વિશે જો વાત કરવામાં આવે અને જે લક્ષણ કહેવામાં આવ્યા છે એ પણ ખરેખર તો એ સમજાવવા માટે ભેદ પાડીને કયા છે. એ લક્ષણો પણ દ્રવ્ય સાથે અભેદ છે. એટલે સમજાવવા માટે એને વિશેષ કરીને સમજાવ્યા છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતી વખતે લઈશું.
હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાનમહી પ્રકાંતિ અનંત સુધામય પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે